અને સમાચારોમાં આગળ વાત કરીએ તો ક્રેડિટ ડેબિટ કાર્ડથી પેમેન્ટ હવે મોંઘા થઈ જશે। ₹2000 થી ઓછી રકમનું પેમેન્ટ મોંઘું થઈ શકે છે। 2000 થી ઓછા પેમેન્ટ પર લાગી શકે છે 18% જીએસટી। જીએસટી કાઉન્સિલની બેઠકમાં આજે આ નિર્ણય લેવાઈ શકે છે। બિલ ડેસ્ક જેવા પેમેન્ટ એગ્રીગેટર્સ પર લાગી શકે છે ટેક્સ। તો જીએસટી વધશે તો ક્રેડિટ ડેબિટ કાર્ડથી પેમેન્ટ પણ મોંઘું થઈ જશે। ભારતમાં કુલ ડિજિટલ પેમેન્ટના 80% થી વધુ ટ્રાન્ઝેક્શન 2000 થી ઓછી રકમના થાય છે। સામાન્ય રીતે બિલ ડેસ્ક, સીસી એવન્યુ જેવા પેમેન્ટ એગ્રીગેટર્સ વેપારીઓ પાસેથી ટ્રાન્ઝેક્શન દીઠ 0.05 થી 2% વસૂલે છે। કોરોનાના સમયથી 2000 થી ઓછી રકમના ટ્રાન્ઝેક્શન પર જીએસટી માફ કરવામાં આવ્યો હતો। હવે જો સરકાર બિલ ડેસ્ક અને સીસી એવન્યુ પાસેથી જીએસટી વસૂલશે તો આ એગ્રીગેટર્સના નાના વેપારીઓ પાસેથી પૈસા વસૂલવામાં આવશે। નાના વેપારીઓ પર ટેક્સ લાગશે તો નાના વેપારીઓ તે ગ્રાહકો પાસેથી વસૂલી શકે છે।